અમરેલી જિલ્લામાં લિફ્ટ માંગવાના બહાને લોકોને હની ટ્રેપમાં ફસાવી ખંડણી ઉઘરાવતી ગેંગનો લાઠી પોલીસે પર્દાફાશ કર્યો છે। જી હા, આ મામલે મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ લિફ્ટ આપનાર વ્યક્તિને પૂર્વ આયોજિત ષડયંત્ર હેઠળ એકાંત સ્થળે લઈ જઈ બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી માંગતા હતા। ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે પોલીસે સમગ્ર ગેંગને ઝડપી પાડી રોકડ રકમ, મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। લાઠીથી દામનગર તેમની દીકરીને મળવા માટે જતા હોય તે દરમિયાન લાઠી ચોકડી પાસે અન્ય એક મહિલા છે તે આવીને એમને રોકે છે અને તેની પાસે લિફ્ટ માગે છે ભૂરખિયા સુધી। ત્યાં આગળ ફરિયાદી છે તેમને એની સાથે લઈ જાય છે। ભૂરખિયા દરવાજા પહોંચ્યા એની સાથે જ અન્ય 4 વ્યક્તિઓ એક 4 વ્હીલ ગાડીમાંથી આવે છે, તેમને રોકે છે અને તેમની સાથે બળજબરીપૂર્વક તેમને ઢીકા પાટાનો માર મારે છે અને તેના ઉપર આક્ષેપ કરે છે કે આ મહિલાને તમે કેમ બેસાડી અને તું અમને ખંડણી નહીં આપતો તારા વિરુદ્ધ અમે ખોટો બળાત્કારનો કેસ કરી અને તને આમાં સંડોવી દઈશું। આમ કરી અને ફરિયાદી પાસે આ કામના જે 5 આરોપીઓ છે તેમના દ્વારા 2.5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। લાઠીથી દામનગર તેમની દીકરીને મળવા માટે